ઓહો હો, આજ તો બાયું બધ્યું જગારા મારો છો એકા બીજા ધૂન બધ્યું. આજ તો સખી ભાભી એમ જ હોય હો, એકા બીજાથી ધૂન જ હોય, બધાયને એકા બીજાથી હરખ થવાનો શોખ હોય. એલી સખી બેન, આ ભૂતડીના ઝવેરાતા જો કેટલા મસ્ત હે, ઘાટા ઘાટા ને એકદમ લીલા છમ ને મોટા મોટા. હાસી વાત છે, ભૂતડીનો નંબર આવે હો, બાકી એમ એને ઘરવાળો મળવાનો છે. એવું થોડું હોય ચકલી કે જેના ઝવેરા મસ્ત હોય ને મોટા હોય ને એને ઘરવાળો સારો મળે. લે કર વાત, એવું જ હોય. ભૂતડી તારે જોવું હોય તો જોઈ લેવાનું, પૈણલ બાઈ હોય ને પૂછજે કોકને. હા ઓ ભૂતડી, હાસું હોય. મારે છે ને ઝવેરા જો હાવ કેવા ઉગતા ખબર, જો મંગુડીને છે ને એથી એવા જ ઉગતા. લે ને હાવ એવા, જોઈ લે તું મારો ઘરવાળો કેવો છે. મંગુડીને બે છોટા ઉગ્યા છે ચકલી, એમ કેમ સારા નથી ઉગ્યા? મારે એલી બધેયથી નબળા ઝવેરા ઉગ્યા, એવું થોડું હોય કે નો ઘરવાળો નબળો હોય. લે માર મંગલો 1000માં એક છે, કરોડોમાં એક છે. હા ઓ મંગુડી, એમાં તારું હાસું છે. દીવો લઈને ગોતવા ગયે મારા ભાઈ જેવો જડે નહીં છોકરો તને બીજે ક્યાંય. એલી મંગુ તે તારા કેમ ઝવેરા સાવ એવા ઉઈ જાય? આ બધાને તો ઠીક છે, તારા જો હાવ કેવા ઉઈ જાય. એલી ખીલખોડા કાપી ગયા શું છે? એલી તમ બધું મને એમ ન કીધે રાખો, તારા ઝવેરા આવા ઝવેરા જેવા હોય એવા છે તો કરીને જોજો, એમાં દેખાય છે 10-15 છોટા. આ તો આયલું એમાં શું? સોરી સેજલી ભાભી, ઓલું ઘડસરું પહેરીને આવી ઈ બાઈ કોણ છે? નવીન લાગે છે. ઈ સકલી ડોહલા કાકાના વડા છોકરાને બહુ છે, હમણાં જ લગ્ન થયા 2 મહિના મોર. ઘડસરું જ પહેરે નવી હવી વહુ છે. સોરી કાઠે ઉસીતા જો પડી. સખી બેની કાઠે ઉસી કાંઈ નથી, હીલવાળા સેન્ડલ પહેરે છે. મને ખબર છે બટકી છે ઘરે, હું એકવાર ગઈ ને લોટ ઉછીનો લેવા, તે સેન્ડલ બેન્ડલ કાંઈ નહોતું, હંજવારી કાઢતી હતી તો હાવ બટકી છે. એવડા ઊંચા સેન્ડલ પહેરે છે, ઘરચોરામ દેખાય નહીં. તઈ કેમ મેં કીધું આ 5-7 પૂરી બાઈ કોણ? અને પાછી એલી જોતો ખરી પેત્ર જ જોઈ ને, ખુલ્લા વાળ ને હાવ ઓલી હાઈલાઇટ કરાવી લાગે વાળમાં, જાંબલી કલરના વાળ કરાવ્યા. એલી ચકલી તું આખા ગામની પંચાયત ન કર, અને તારે આ ચૂંદડી રાખવી જોઈએ. એક દીકરાને માં છો, તારે આજે આ વ્રતનું ઉજવણું હોય ને તો તારે સુંદડીયું લઈને આવવું જોઈએ બધું. હાસું છે તારું, હાસું છે ભૂતડી, એમાં ખોટું નથી. પણ એલી સુંદડી જડી જ નહીં, રાતા કલરની હતી, ગોતી ગોતીને થાકી ગઈ, પછી હું કરું, આવતી રહી. આન તો બિસારીને આવડતું નથી લાગતું પૂજા પાઠ કરતા, બધે આમ જોઈ છે નકરી ટગર ટગર. બેન અમે બધે કરતા જાય ને તું એ કરતી જા અમાર હારો હાર. એ બેન કોકડિયા વાળવાળી બેન, ખરલી હેર કહેવાય, ખરલી હેર, ખોખડિયા વાળ ના કહેવાય. સોરી બાઈ, જી કહેવાતું હોય. પણ એમ કહું કે તને ના આવડતું હોય ને બેન, તો અમે બધી કરીએ ને એવી રીતે ઘુમરા ફોર શિવજીની પૂજા પાઠ કરો એટલે મહાદેવ ભોળોનાથ તમને તમારા જેવો જ રૂપારો રૂડો રૂપ જેવો ડાયો ડમરો નામી થી ઘરવાળો આપે મહાદેવ. હર હર મહાદેવ, બધા ફોલો. હર હર મહાદેવ, મહાદેવ હર. ઓમ નમઃ શિવાય. જય હો ભોલે બાબા કી જય હો. બાયુ આજે આપણે ભોળાનાથના દર્શન કરવા આવી છીએ, પૂજા પાઠ કરવા આવી છીએ, તો કંઈક ગીત ઉપાડો ભગવાનનું. શંભુ શરણે પડી માંગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. એટલે તું તો ગાતા ના આવડતું હોય તો ગાતી ના આવડતું, તારે તો ઘડીક સૂર ઊંચો જાય ને ઘડીક સૂર નીચો આવે ને. હાલે એલી ભગવાનનું ભજન ગાતા આવડતું હોય એ ગાય, ના ગાતા આવડતું હોય ને એ ગાય એને પુગાય. ભગવાનના ભજન કરવામાં કાંઈ વાંધો ન રહે, ગમે એમ ગાય પણ ગાવા જોઈએ, ગવાય ભગવાનના ગીતો ગમે એમ ગવાય. સોર્યું તમે બધું તાજ જાગરણ કરવાની હો ને, જાગરણમાં કોને ઘરે રાખ્યું છે? કાંઈક જુગાર ભુગારની વ્યવસ્થા કરી છે કે શું છે? તો અમે આવીએ 2 જણિયું રમવા. ના હો, જાગરણમાં જુગાર બુગાર કાંઈ રમવું નથી. અમારે તો રાતે આખી રાત ભગવાનના ભજન કીર્તન કરવા છે ને થોડીક વાર કાંઈક રમત ગમત કરશું, રાચડા રીલ લેશું, એવું બધું કરશું. બાકી કાંઈ જુગાર બુગાર કરવાનો નથી અમે કોઈ. આવવું હોય તો આવજો, રાહડા લેશું બધું. હેલિયું, હા વ્રત કરવાથી શું ફાયદો થાય છે મને જણાવશો? મેં તમારી સાથે રહી તો લીધું પણ મને ખબર નથી આ વ્રતથી શું ફળ મળે છે. ગુરાણીમાં તમે જ કહી દો ને. આ વ્રત કરવાથી બટા મનગમતો તમને વર મળે છે, તમારી મનની મનોકામના પૂર્ણ થાય છે અને સ્ત્રી અખંડ સૌભાગ્યવતી રહે છે.
વાહ વાહ, બહુ સારું બહુ સારું. એલી આ બિચારી રૂપલી કેવી હારી કહેવાય. વિદેશમાં રહીને આપણી ભારતની સંસ્કૃતિ જાળવી રાખે છે. નામી કહેવાય ને, અહીંયા આવે તો એ બધાય વ્રત રહે છે, બધાય કોઈ પણ તહેવાર હોય ને તો એ બધી જેમ કરતા હોય ને એમ પોતે કરે. બોલ. હા એલી એ બહુ સારું કહેવાય એમ. એલી ભૂતડી તો જાગરણમાં જુગાર તો નથી જ રમવું, તો પાકું જ છે ને. હા એલી મારી મમ્મી ના પાડતા હતી કે જાગરણમાં જુગાર ન રમાય, આપણે જે વ્રત રહ્યા હોય ને એનું ફળ કંઈ પ્રાપ્ત ન થાય. એટલે કંઈક સત્સંગ કરશું, સત્સંગ નહીં ઉકલે તો રાહડા લેશું કે ગમે એ કંઈક કરશું. એટલે સખી ભાભી ડોલા કાકાને વડા છોકરાને બહુ તો પેતરાવી રહીને લાગે, કોઈ આમ જોતી નથી ને આમ હા આમ જવેરા ને એક હાથમાં થારી પૂજા નહીં ને હા પેતરી નહીં છે જોતા. પેતરો જ મારે ને વડા ઘરની વહુ છે ને હાહુનો કવડો પાવર. એલ્યું આ વ્રત કેટલા વર્ષ કરવાનું હોય? આ વ્રત છે ને બટા 5 વર્ષ કરાય, 7 વર્ષ કરાય, 9 વર્ષ કરાય, એવી રીતે કરવાનું હોય. ને મીઠા વગરનું મોરું મોરું જમવાનું હોય. કોઈ પણ વસ્તુમાં મીઠું એટલે કે નમક નહીં નાખવાનું. સેડલી ભાભી તારે તો જાણે પૂરા નથી થઈ ગયા વ્રત 9 વર્ષ. હા બાપા પૂરા થઈ ગયા છે, હું તો ખાલી પૂજા કરવા આવી છું શંકર પાર્વતીની. સખી બેન જો તો આ મંદિરની રધી કેવી લાગે. મંદિરમાં જાસૂદના ફૂલ હોય, ડોલરના હોય ને રૂપારે ઝાડવા કવડી રધી હોય મંદિરમાં ની. એ તો છે જ ને. આ જાસૂદમાં જો તો ફૂલ તો જો કેવડું આવ્યું. આપણે એકવાર ખબર ડાળખી કાપી ગઈ હતી પણ ઉજરી નહીં. મંદિરમાંથી લઈ જાવ તો એમ જ થાય. કોકના ઘરેથી લઈ જાવ તો બરાબર, મંદિરમાંથી કઈ લઈ જવાય. હવે ગોરાણી મને પૂછીને લઈ ગઈ હતી, એમને નથી કઈ સોરીને લઈ ગયું. લે અરે છોકરીઓ ફૂલણા જોતા હોય લઈ જાજો. ના મલક ડારખ્યું કાપીને નાખી દઈએ છે અમે તો. જોજો એમ ભૂતડી નાખી દઈએ છે ગોરાણીમાં. એલી હમણાં તો મોરું ખાઈને નકરું મોરાટી જવાય છે. ઓ હાવ આજ તો મારે ગામમાં જવું છે. બદામ શેક ને લસ્સી ને આઈસ્ક્રીમ ને ગોલા ને એવું બધું ખાવું છે. ઘરનું કઈ ભાવતું નથી. મોરું શાક ને રોટલી. એટલે તું રોટલી એ ખાસ? રોટલી ન ખવાયું? અરે બાપા એક ટાણું તો હોય કે નહીં, એમાં ખાવશું રોટલી. માર નણંદને જ પૂછો, એને તો કઈ ખાવા જ ના જોઈએ. થોડું ખાય બસ, બટકું. હા મારે ઓછું જોઈએ ખાવા. હમણાં મારે છે ને ભૂરકી માસી છે ને ડાયટ ઉપર છે, તો એની પાસેથી હું થોડું શીખીશું. થોડુંક એ કેવા રૂપારા પાત્રે રહ્યા ને આ જો ડોલા કાકાને વડા છોકરાને બહુ જેવા છે એમનો ઝીણા. તે મારે હમણાં એવો વિચાર છે ડાયટનો. બહુ કઈ ખાતી જ નથી. આ વ્રત બાને જો ખવાય નહીં ને તો કાકડી ને ટમેટા ને એવું હોય તો હાલે. હવે હાલતી ની થાને ખોટાલીની ખધડીની કિલો ઉલારી જા. બધું ફ્રૂટ જે આવે ને એ માર વાહે એકાદ બે વધે. ખોટાલી એક પૂતળી આ નણંદ ભોજાઈનો આખો દી આયલું જ રહી. હરામ કવરાવી દ્યો. એટલે જ કહું છું ચંપાડી, એટલે જ કહું છું ચેતી જા, લગ્ન કરાય જ નહીં. એ બધી ઠાવકીની થાશો તો વ્રત શું કરવા રહી? હલામો ઘરવાળો ગોતવા હાટું થઈને વ્રત રહેતો તો લગ્ન નથી કરવા તો શું કરવા વ્રત જ રહી લે. હા એ તો એટલે રહેવું પડે. નહીં કર્મે ધર્મે લગ્ન થઈ જાય, નહીં એવો ભટકાઈ જાય ભમરાડો તો શું કરવું? એટલે રહેવું પડે. કંઈક ગુણવાન તો મળે. હાલો બહુ ગપોડા દઈ લીધા. હવે ઘરે જાય ને સાંજે જાગરણનું કંઈક વિચારજો ભાઈ. ફોન બોન કરજો એકાબીજાને. બધી ભેગી થાજો, મજા આવશે લ્યો.